નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ગુજરાતી વિષય ધોરણ 11 તેમાં પરાજયની જીત નામનું ખંડ કાવ્ય વિશે અભ્યાસ કરવાનો છે. કવિ શ્રી પ્રહલાદ પારેખનું આ કાવ્ય કે જેનો સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય. ખંડકાવ્ય એટલે સાહિત્યનો એક પ્રકાર છે કે જેમાં આપણે અલગ અલગ સાહિત્ય પ્રકારો વિશે અભ્યાસ કરીએ છીએ કે ગઝલ હોય કે સોનેટ હોય, આખ્યાન ખંડ હોય. એમાં એક ખંડકાવ્ય એટલે કે જેમાં એક જ ભાગ લેવામાં આવે છે. ખંડ એટલે કે ભાગ એમ. જેમ આપણે આખ્યાન જોઈએ તો કે આખ્યાનમાં એની સમગ્ર ઘટના હોય જીવનની, અને આખ્યાન ખંડ તો કે એમાંથી એક જ ભાગ લેવામાં આવે. એમ પણ આ એક આ ખંડ કાવ્ય એટલે એક જીવનનો એવો ભાગ, ટ્રેજેડી કે જે કરુણતા ભર્યો પણ હોય, એટલે એ ખંડ કાવ્ય. કવિશ્રી પ્રહલાદ પારેખ એમનો જન્મ ભાવનગરમાં થયો હતો. તેઓના ઘડતરમાં ભાવનગરની દક્ષિણામૂર્તિ સંસ્થાનો મુખ્ય ફાળો રહ્યો છે. દક્ષિણામૂર્તિ નામની સંસ્થા કે જેમાં એવા મોટા લેખકો, કવિઓ કે જેમના દ્વારા ત્યાં શિક્ષણ આપવામાં આવતું, અને તેમની એવા મૂર્ધન્ય સાહિત્યકારોની નીચે રહીને જે સંસ્કાર અને ઘડતર પામેલા પ્રહલાદ પારેખ. પછી ત્યાં દક્ષિણામૂર્તિ સંસ્થામાં જ રહેતા નાનાભાઈ ભટ્ટ તેમજ હરભાઈ ત્રિવેદી જેવા શિક્ષણવિદો પાસે તેઓ સંસ્કાર ઘડતર પામેલા. ગુજરાતી કાવ્ય સાહિત્યમાં 1940 પછી એમના બારી બહાર કાવ્ય સંગ્રહથી સૌંદર્યાભિમુખ કાવ્ય ધારા શરૂ થઈ. એટલે કે 1940 પહેલાં કે જેમનો બારી બહાર કાવ્ય સંગ્રહ પ્રગટ થયેલો ન હતો, પણ પ્રગટ થયા પછી કાવ્ય સાહિત્ય જગતમાં સૌંદર્યાભિમુખ કાવ્ય ધારા શરૂ થઈ. એટલે પછી એ સૌંદર્યથી અભિમુખ કરતી એક આ કાવ્યની ધારાઓની શરૂઆત થઈ. બારી બહાર સંગ્રહની બીજી આવૃત્તિમાં એમની સરવાણી કાવ્ય સંગ્રહના કાવ્યો સમાવી લેવાયા છે. એટલે આ એમનો બારી બહાર કાવ્ય સંગ્રહ કે જેમાં એમના સમગ્ર આ કાવ્યોનો સમાવેશ કરવામાં આવેલો છે. અને એક બારી બહાર કાવ્ય સંગ્રહની ઘણી બધી પછી આવૃત્તિઓ બહાર પાડવામાં આવેલી. પ્રકૃતિ અને માનવ પ્રેમના ગીતો તેમજ છંદોબંધ કાવ્યો, ઇન્દ્રિયગ્રાહ્ય અભિવ્યક્તિ તેમજ નિરાળી લય સમૃદ્ધિ વિશેષ ધ્યાનપાત્ર બન્યા છે. ઉમાશંકર જોશીની પ્રસ્તાવનાનો લાભ આ સંગ્રહને મળ્યો છે. એટલે એ બારી બહાર નામનો કાવ્ય સંગ્રહ, અને એમાં આપણા મોટા ગજાના મહાન કવિ શ્રી ઉમાશંકર જોશીએ તેની પ્રસ્તાવના લખેલી છે. રાજકુમારની શોધમાં તેમજ કરુણાનો સ્વયંવર જેવા દીર્ઘ બાળ વાર્તાઓ પણ તેમણે આપેલી છે. અને આપણે જે પેલું ગીત ગાઈએ છીએ, એવું રે તપી ધરતી, એવું રે તપી, એવા તપરે તૈપાતા એક દિન પાર્વતી સતી. એ પછી આજ અંધાર ખુશબો ભર્યો લાગતો, આજ સૌરભ ભરી રાત સારી. આવા સરસ મજાના કાવ્યો લખનારા કવિ શ્રી પ્રહલાદ પારેખ. અહીંયા કવિ પ્રહલાદ પારેખ. હવે જે વાત કરવામાં આવેલી છે આ ખંડ કાવ્યમાં, તેમાં એક ભયંકર યુદ્ધની વાત છે. કવિ પ્રહલાદ પારેખે પ્રસ્તુત ખંડ કાવ્યમાં કલિંગના યુદ્ધને વિષય તરીકે નિરૂપ્યું છે. એટલે કે કલિંગ નામનો પ્રદેશ કે જે હાલ આપણે અત્યારે ઓડિશા કહીએ છીએ, એ પ્રાચીન સમયમાં કલિંગના નામે ઓળખાતું. એટલે આ કલિંગનું જે ભીષણ યુદ્ધ હતું, એ યુદ્ધનો વિષય આ ખંડ કાવ્યનો છે. મગધના રાજવી અશોકે કલિંગ પર આક્રમણ કરી ભયંકર માનવ સંહાર કરી વિજય મેળવ્યો. એટલે સમ્રાટ અશોક
જે મૌર્ય વંશનો એવો પ્રતાપી રાજા કે જેમણે કલિંગ પર આક્રમણ કરી અને એટલો બધો ભયંકર માનવ સંહાર કરેલો. આ એના યુદ્ધની આખી વાત આ કાવ્યમાં છે કે સમ્રાટ અશોકે કલિંગ નગરી પરનો પોતાનો વિજય પ્રત્યક્ષ નિહાળ્યો અને એટલો બધો માનવ સંહાર કરી, મારી કાપા કાપી, લોહીની નદીઓ વહી જાય, આવું ભયંકર રૂપ. અને એક અશોક પોતે જાતે નિહાળવા નીકળે છે કે મારી તલવારની ધારે આ કેવું પરાક્રમ કરેલ છે, કેવો વિજય મેળવેલ છે એ જોવા નીકળે છે. આખી નગરીને શમશાનમાં ફેરવાઈ ગયેલી તેમણે પ્રત્યક્ષ નિહાળી. એટલે આખું કલિંગ રાજ્ય જાણે કે સ્મશાનમાં આવી ગયા હોય એવું એને દેખાય છે. ધરતી પર સર્વત્ર મૃત માનવ દેહો છવાયેલા હતા, જાણે સમ્રાટની વિજય ગાથા આ શબોની લિપિમાં સમાઈ ગઈ હતી. એટલે જ્યાં પણ નજર કરે ત્યાં મૃતદેહ સિવાય કાંઈ દેખાય નહીં. એટલે એવું લાગે કે આ વિજય લિપિ એટલે કે એક જાતના લખાણ, તો કે શેનાથી? તો કે કોઈ અક્ષરથી નહીં, કોઈ શાહીથી નહીં, આ મૃતદેહોના લોહીથી, મૃતદેહોથી એનો વિજય લખાઈ ગયો હોય. આવો માનવ સંહાર જોતા અશોકનું હૈયું પશ્ચાતાપ અનુભવી રહ્યું. જે વિજયથી માનવીના હૈયા ન જીતાય એ જીતને જીત કેમ કહેવાય? એટલે કે પોતે વિજય મેળવે છે પણ તલવારથી, યુદ્ધથી. એટલે કે જે માણસનું દિલ જીતવું પડે, માણસનું મન, હૃદય જીતીએ ત્યારે એક જીત મેળવી કહેવાય. તલવારની ધારથી મેળવેલા વિજયની હાર એટલે કે પરાજયમાં અશોકને પોતાની હારની પ્રતીતિ થાય છે. એટલા માટે જ ખંડ કાવ્યનું શીર્ષક પરાજયની જીત રાખવામાં આવેલ છે. અશોક ખડગથી એટલે કે તલવારથી સત્તા વિસ્તારવાની લાલચને છોડી દે છે અને હિંસાનો ત્યાગ કરી અહિંસાનો માર્ગ સ્વીકારે છે. ઊંડા મનોમંથન પછી સમ્રાટ અશોકે કરુણાને પ્રબોધતા બૌદ્ધ ધર્મનો સ્વીકાર કર્યો. જગતભરમાં કરુણા અને અહિંસાનો સંદેશ ફેલાવ્યો. આ કાવ્યમાં ગંભીર વિષયની પસંદગી હોવા છતાં કેન્દ્રવર્તી ચરિત્રનું મનોમંથન, ભાવોનું નિરૂપણ અને અનુકૂળ છંદોની પસંદગીને કારણે આ ખંડ કાવ્ય આસ્વાદ્ય બની રહે છે. એટલે કલિંગના યુદ્ધ પછી સમ્રાટ અશોક એ વિજયને નિહાળવા પોતે કલિંગ નગરીમાં પ્રવેશ કરે. એટલે કે જ્યાં યુદ્ધ હતું એ પોતાની સેના હતી, લડતી હતી, એમના કેટલા બધા સૈનિકો મૃત્યુ પામ્યા, સામેના પક્ષે પણ લાખો સૈનિકો મૃત્યુ પામેલા. એટલે એ જોવા માટે કે એક તો સત્તાનો મદ, પોતે સમ્રાટ, એમની પ્રસિદ્ધિ એવી, એમની તલવારની ધાર કે પોતે જ્યાં પગ મૂકે ત્યાં એનો વિજય થતો, એવી લાલસા, અભિમાન, વિસ્તાર વધારવાની લાલચ, આ બધાના કારણે આવું એક ભયંકર યુદ્ધ ત્યાં ખેલાણું. એટલે પછી તે જોવા માટે નીકળે છે તો કે જ્યાં જોઈએ ત્યાં બધે લાશોના ઢગલા જ દેખાઈ આવે, જ્યાં જોઈએ ત્યાં મૃતદેહો પડેલા હતા. એ પછી સમ્રાટ અશોકને ખૂબ જ પછતાવો થાય છે. આટલો ભયંકર નરસંહાર જોઈ અને તેનું હૃદય પરિવર્તન થાય છે. એટલે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થવા પાછળનું આ કલિંગ નામનું યુદ્ધની એક મહત્વની ભૂમિકા છે. એટલે એ તલવાર છોડી અને બૌદ્ધ ધર્મ અપનાવે અને અહિંસાનો માર્ગ અપનાવી અને એનો બધે પ્રચાર કરે છે. હવે કાવ્યની શરૂઆત કરતાં આપણે જોઈએ પ્રથમથી કે થયું ખતમ યુદ્ધ ને સકલ સોર તેનો સીમો, કલિંગ પડ્યું અશોક નૃપ પામ્યો છે જય. એટલે કે યુદ્ધ ખતમ થાય એટલે કે પૂરું થઈ જાય છે અને સકલ સોર એટલે કે તમામ સઘળો, સોર એટલે કે અવાજ, તેનો સૈમો એટલે કે શાંત થયો.
કે જે શરૂઆતમાં યુદ્ધ ચાલુ હોય અને જે મારીને કાપા કાપીને હાથી વગરની હુંટું વગરના હાથી એ હોય અને એવી યુદ્ધની રમાછટી બોલતી હોય ને જે અવાજ આવતા હોય એ શાંત થઈ જાય. શા માટે? તો કે યુદ્ધ પૂરું થઈ જાય છે. કલિંગ પડ્યું એટલે કે હારી ગયું, એમ પરાજય થયો કલિંગનો. અને અશોક નૃપ એટલે કે રાજા અશોક, સમ્રાટ અશોક પામ્યો છે જય, એટલે કે એ આ યુદ્ધમાં વિજય મેળવે છે. ભયંકર હતી લડાઈ સહુ નાદ શસ્ત્રો તણા, ભયાનક હતા કૃતાંત કરતો તહીં તાંડવ. એટલે કે એ એટલી બધી ભયંકર લડાઈ હતી અને સહુ નાદ શસ્ત્રો તણા, એટલે નાદ એટલે કે અવાજ, અને શસ્ત્રોના તલવારોની જે બાકાજીક બોલતી હોય એ અવાજ એટલા બધા ભયાનક હતા કે કેવા લાગતા, તો કે કૃતાંત કરતો તહીં તાંડવ. એટલે કે કૃતાંત એટલે કે આ એક જાતે યમ, કાળ, મૃત્યુ કે ત્યાં આવી અને તાંડવ રમતું હોય, નૃત્ય કરતું હોય. હવે જ્યાં ખુદ કાળ આવીને, ખુદ મૃત્યુ આવીને જ્યાં તાંડવ કરે એ ચિત્ર કેવું કવિએ ઊભું કરેલું છે. એ પછી આગળ કહે છે કે બધાય મધુરા સ્વરો જીવનના ગયા તા ડૂબી, પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં. એટલે કે જીવનના બધા જ મધુરા સ્વરો ગયા તા ડૂબી, તો કે કોઈને પણ ક્યાંય એવો સ્વાદ જીવનનો લાગતો નહોતો. શા માટે? તો કે એ માટે કોઈ વ્યક્તિ જીવિત હતું નહીં. પ્રચંડ અતિ યુદ્ધના ગરજતા મહાનાદમાં, તો કે આ જીવનના તમામ સ્વરો શેમાં ડૂબી ગયા? તો કે આ યુદ્ધના અવાજમાં. યુદ્ધના અવાજ સિવાય બીજા એક પણ સ્વરો જીવનના સંભળાતા ન હતા. સમ્યો બહુ દિનો પછી પદપ્રહાર એ તાંડવી, પરાજિત કલિંગમાં ચૂપકી દી છવાઈ રહી. સમ્યો એટલે કે શાંત થયો, બહુ દિનો પછી એટલે કે ઘણા દિવસો પછી, એટલે કે ઘણા દિવસો સુધી આ કલિંગનું યુદ્ધ ચાલેલું. પદપ્રહાર એ તાંડવી, પદપ્રહાર એટલે કે આ પગનો અવાજ, આ તાંડવ કરતો કાળનો અવાજ ઘણા દિવસો પછી શાંત થયો. પરાજિત કલિંગમાં એટલે કે હારેલા કલિંગમાં ચૂપકી દી છવાઈ રહી. જ્યાં પેલા શસ્ત્રોના, માણસોના અવાજ આવતા હતા, યુદ્ધના રણકાર થતા હતા, શંખનાદ થતા હતા, આ બધા અવાજો એકદમ શાંત થઈ જાય છે. તો કે શા માટે? તો કે અંતે કલિંગ રાજ્ય છે હારી જાય, એમના સૈનિકો બધા મૃત્યુ પામે છે. પરંતુ ચૂપકીદી એ ભયદ યુદ્ધથીએ હતી, નિરાશ નગરી હતી નયન નીરને ઢાળતી. એટલે અહીંયા યુદ્ધ કરતાં પણ ભયંકર વાત કરવામાં આવેલી છે કે યુદ્ધ તો ભયંકર હતું જ, પણ એથી એ વધુ ભયંકર શું હતું? તો કે આ ચૂપકીદી એ ભયદ એટલે કે ભય અપાવનારી યુદ્ધથી એ હતી. એટલે કે આટલું બધું ભયંકર યુદ્ધ થયું, પણ એથી એ ભયંકર શું હતું? તો કે યુદ્ધ પૂરું થયા પછી જે કલિંગ નગરી સાવ સ્મશાન જેવી શાંત ભાસતી, શાંત દેખાતી, એ આ યુદ્ધ કરતાં પણ ભયંકર લાગતી હતી. નિરાશ નગરી, સાવ આશા વગરની, નિરાશ, કાંઈ પણ આશા ન હોય, હવે બધું હારી ગયા હોય એવી આ નગરી નયન નીરને ઢાળતી. એટલે કે જેમાં આંસુઓ આંખમાંથી પડતા હોય ને એ રીતે આ નગરી હવે દેખાઈ આવતી હતી. હતી બિન સહાય એ કરુણ આજ તેની સ્થિતિ, સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસીએ પડી. એટલે કે હવે અહીંયા એવી ઉપમા આપવામાં આવે છે કે હતી બિન સહાય, એટલે કે હવે કોઈ પણ જાતની સહાય વગરની, કરુણ આજ એની સ્થિતિ, એટલે ખૂબ જ કરુણ સ્થિતિમાં છે આ નગરી. સમૂળ ઉખડી ગયેલ મૃદુ વેલસી એ પડી, એટલે કે હવે કે આ યુદ્ધ પછીની સ્થિતિમાં કલિંગ નગરી કેવી દેખાય છે?
તો કે આમ હાથથી મૂળિયા હોતી કોઈ વેલ ઉખેડી અને ફેંકી દઈએ અને પછી એક બાજુ પડી રહીએ, એવી આ કલિંગ નગરી હવે બિન સહાય પડેલી દેખાય છે. વાગોળે છે વિજય શિબિરે આજ સમ્રાટ તેના, દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. એટલે વાગોળે છે એટલે કે આ જોવે છે, યાદ કરે છે એનો વિજય. આમ એટલે એક અર્થમાં જોઈએ તો કે તમે કોઈ પશુઓને ગાય કે ભેંસ કે જોયા હોય તો કે બપોરે શાંતિથી ઝાડના છાયા નીચે બેસી અને વાગોળતા હોય, એટલે કે જે પછી જે મોઢું હલાવતા હોય, એટલે આપણે એમ કહીએ કે વાગોળે છે. એટલે કે દિવસમાં જે ચરે છે, ઘાસ ખાય છે, એ પછી નિરાતે બેસી અને એ વાગોળે. એટલે એમ અહીંયા પેલા યુદ્ધ કરી અને પછી હવે એ પોતાનો વિજય છે, મેળવેલ છે વિજય, એને વાગોળે છે, યાદ કરે છે કે અને ત્યાં શિબિરમાં એટલે કે જે છાવણીઓ રાખી અને સૈનિકો બેઠા હોય ત્યાં રાજાની પણ એક છાવણી હોય, શિબિરમાં બેઠા બેઠા સમ્રાટ અશોક આ પોતાના યુદ્ધને યાદ કરે. દીપ્તિ તેના નયન મહી છે દર્પ કેરી ભરેલી. દર્પ એટલે કે આમ અભિમાન, દીપ્તિ એટલે કે પ્રકાશ એમ. એટલે રાજાને સમ્રાટ અશોકને આ વિજય મેળવ્યા પછી એટલું બધું અભિમાન આવી જાય છે, એની આંખમાં એ અભિમાન દેખાઈ આવે છે. એટલે એ કહે છે કે જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ હસીની ધાર છે તીક્ષ્ણ કેવી. આ અભિમાનથી કહે છે, એટલું બધું એનામાં અભિમાન આવી જાય છે. એટલે એ પોતે કહે છે કે જોઉં જાતે વિજય નૃપને સંસ્ફુરે ઉર્મી એવી, જોઉં જાતે મગધ હસીની ધાર છે તીક્ષ્ણ કેવી. એટલે એ અભિમાનથી એમ બોલે છે કે હું હવે જાતે જઈ અને મારો વિજય જોઈશ. પછી કે આ મગધની મારા રાજ્યની અસી એટલે કે તલવાર, એટલે કે મારા રાજ્યના તલવારની ધાર કેવી આમ તીક્ષ્ણ છે, કેવી ધારદાર છે, કે જે તલવારની ધારથી આ વિજય મેળવેલ છે. આ પ્રથમ ભાગમાં આપણે અહીં સુધી રાખીએ. બીજા ભાગમાં આપણે બીજા પેજથી શરૂઆત કરશું.